મને લાગી આ આવડે મોટા રોકેટ આ મંગળે પહોંચશે ભાઈ. અરે પાકિસ્તાન ગા કરો, પાકિસ્તાન વહી જાય કે 50% રેડ થાય, હા 50% ગ્રીન થાય. ઈ આ વસ્તુ આ તો કાચિંડા જેવું નીકળું ભાઈ કે મજા આવે ત્યારે કલર બદલી નાખે તમ તારે. થાલા પ્રેમીઓ છે આપડા ચેન્નઈ સુપર કિંગ ના, એના માટે ધોની બાપુ ખુદ આવી ગયા આમાં પોસ્ટરમાં ફટાકડાના નામે. એટલે છે તો ફટાકડો. આમાં ડ્રોન આવા મીંડા સળગાવવાનું, નીચે મૂકી દેવાનું, પછી હવામાં ડ્રોન ની જેમ ઉડે. શું વાત કરો, કઈ કેપ્ચર તો નહીં કરે ને દિવાળીનું? અરે કાઈ ભલે આપણે કઈ પોલ્યુશન ન કરે, પણ આ વસ્તુ બનાવવામાં ને એમાં જેટલા લેબર લાગે છે ને એનાથી ઘણાયનું ઘર હાલે છે. એટલે એમ્પ્લોયમેન્ટ એટલી છે. અમેરિકામાં જો રજાઓ રાખવા માંડ્યા હોય દિવાળીની, તો આપણે ઇન્ડિયામાં તો આપણે સેલિબ્રેટ કરવી જ જોઈએ, આપણો જ તહેવાર છે. જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને ભાઈઓની બહેનો. તમને બધાને ખબર છે કે દિવાળી નજીક આવે છે, તો આપણે એક ફટાકડાના સ્ટોલ આવ્યા છે કે કેવી નવી માર્કેટમાં વેરાયટી આવી છે અને કયા કયા ટાઈપના ફટાકડા આવ્યા છે અને કેવી પ્રિપેરેશન ચાલે છે, એ આપણે સ્ટોલના માલિકને જઈને પૂછીએ કે શું શું આવ્યું છે. પેલું તો મને દેખાઈ જ ગયું ભાઈ, આપણું ફેવરિટ પાકા દાદા કા ભાઈ કા સબકા બદલાય લે ગાય તેરા ફેસલ. આવો જયભાઈ આવો. કેમ છે? બસ મજામાં મજામાં. તો અત્યારે દિવાળી ધમધમતું ફૂલ ચાલે છે, તો દિવાળી માટેનું તો પ્રિપેરેશન તમારી સાઈડ થી કેવી છે? માણસો તો ફટાકડા લેવા આવવાના જ છે તમ તારે, પણ દિવાળી ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, 10-15 દિવસ જ બાકી રહ્યા છે. તો તમે તમારી સાઈડ થી કેવી પ્રિપેરેશન છે, કેવા નવા ફટાકડા આવ્યા છે, એ થોડુંક તમારી સાઈડ થી અમને જણાવો. અમારા વ્યુઅર્સ જોવે કે ફટાકડા વર્ષે લેવાય કે ન લેવાય, પણ દિવાળી ફટાકડા વિના તો નહીં ચાલે, તમને ખબર જ છે. જો દિવાળી તહેવાર જ આપણે કહે ને કે દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. 100%. રાઈટ. તો આના વગર દિવાળી નકામી. હા ભલે ઓછું ફોડવા ના. અમે દિવાળીની પ્રિપેરેશન નહીં માનો, અમે મહિના દિવસ પહેલા સ્ટોલ નાખેલો છે અને ત્યારથી હલાવી છે ને ત્યારથી માણસો સાંજ પડે ને એટલે માણસો, નાના છોકરાઓ, બધી જ ઉંમરના લોકો લેવા આવે છે. તમે આનો સ્ટોક તો વધારે રાખજો, આમાંથી 5-6 તો હું લેતો જઈશ. જો ફૂલ આમ એકવારમાં ફૂટે. એમાં હું જે આ અત્યારે આ બાખાજીકીનો માહોલ છે ને, એટલે આ વસ્તુ જાજી હાલે. હા સ્ટોલ ની અંદર આવી જેટલા છોકરાઓ છે ને, રાઈટ, પછી 2 વર્ષનો હોય કે 11 વર્ષનો, પોપ અત્યારે હોટ ફેવરિટ. અત્યારે બધા કિડ્સમાં પોપ છે અને પેરેન્ટ્સ આ વસ્તુને વધારે સેફ માને છે, કારણ કે આમાં કાંઈ કોઈ ટાઈપનું દાજતા નથી કે કાંઈ નથી કરતા. ખાલી આને હાથમાં લઈ અને રોડ ઉપર કા જમીન ઉપર જ્યાં ભટકાડી શકો. પેલા કેમ ભીતિયા બોમ્બ આવતા, હા હવે પોપ અત્યારે નવી વસ્તુ. તમે તો 11 વર્ષનો, હું તો 21 વર્ષનો, તોય પોપ મને હજી ગમે ભાઈ. એટલે હું નાનો બાળક જ છું હજી તો. હજી હવે આ અલગ અલગ બધી આજ વખતે ફૂલ છે. હા સાચું, તમારે સ્ટોરમાં રહેવું જોઈએ. અલગ અલગ ટાઈપની છે બધી ફૂલજર. આ ખાલી સ્પાર્કલિંગ છે, જેમાં ધુવાણાનો નીકળે એવું છે. તો ફૂલજરનું કામ નહીં, એટલે ધુવાણાનો નીકળે એટલે સ્પાર્કલ થાય. ઓકે. નિયોન કલર, સ્મોક ફ્રી, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી. જેને ઓલું સ્મોક નું વધારે થતું હોય પોલ્યુશન, એના માટે તો આ બહુ સારી આઈટમ છે કે તમે દિવાળી એન્જોય કરી શકો નાના છોકરાઓને તમારે. તો આ બહુ સારી છે, મને તો ગમી પર્સનલી. ઈ છે. પછી હવે 50-50 આવવા માંડી, જેમ અમિતાભ બચ્ચન લાઈફ લાઈન દે છે ને, એવી રીતના હવે આમાંય 50-50 આવવા માંડ્યું કે 50% રેડ થાય, 50% ગ્રીન થાય. ઈ આ વસ્તુ. આ તો કાચિંડા જેવું નીકળું ભાઈ, કે મજા આવે ત્યારે કલર બદલી નાખે તમ તારે. પછી આજ વખતે આજે ને અલગ વસ્તુ છે, આને રિવોલ્ટ કહે છે. ઓકે. પણ ઓમ છે આપણી ઠેબા ચકરી. ઠેબા ચકરીમાં ફેર એટલું છે આ 2 સાઈડ થી શંભુ થાય આડા અને બેરી બેરી ફરે. શું વાત કરો. અને આ બધું તો આપણે જાણી છીએ, શંભુ ને ઠેબા ચકરી છે, શંભુ છે. હવે આને આજ વખતે આ લોકો કલર કોટીને ને એવા અલગ અલગ નામ દઈ દીધા નવા. આ નવા ઇંગ્લિશિયા જે ભેરા થયા હોય ને, સ્ટોરના માલિક ખુદ જ કહે કે આ બધું જી છે ઈ જ છે, પણ નવા નામથી પ્રોડ્યુસ નવા. હા બસ આ આપણું જૂની જાણીતું દેરાણી જેઠાણી ભાઈ જો ખુલી જ બટરફ્લાય. હા દેરાણી જેઠાણી ખુલ્લા જ રાખ્યા ભાઈ, બંધ કરવા જોઈએ. અને આ ગમે ત્યાં જાય એટલે તો દેરાણી જેઠાણી કહેવાય. હા એમ. પછી આજ વખતે જો આ અલગ ટાઈપના શંભુ છે. આ હું રેડબુલ હે કે હું? ના આ રેડબુલ છે શંભુનું. આ તમારે ઉપરથી સાવ ખોલી નાખવાનું અને અંદર જેમ શંભુ થાય એવી રીતના શંભુ થાય, તડતડિયા વાળું. ભાઈ પછી તમને આ બતાવું તો આ છે વિસલિંગ શંભુ, જેમાંથી સિટી નીકળે.
ચીચિયારી કરતી સંભુય થતું જાય ચીચિયારી કરે ભાઈ ચીચિયારી માર્કેટમાં તો એવા નવા ટાઈપના ભાઈ આવી ગયા ને આ વખતે બોમ્બ ની બધું કે આપણને એમ થાય કે આ ક્યાં ફોડવા યાર આ તમને નવું બતાવું આ અત્યારની લેટેસ્ટ આઈટમ ડ્રોન આમાં ડ્રોન આવા મીંડા સળગાવાનું નીચે મૂકી દેવાનું પછી હવામાં ડ્રોન ની જેમ ઉડે શું વાત કરો કઈ કેપ્ચર તો નહીં કરે ને દિવાળીનું અરે કાઈ હવે આને કહેવાય આપણે જે તમે ઓલા જોયા ને ફૂલજર એ જે તમે હાથમાં પકડીને સ્પાર્કલ થાય ને આને તમારે પકડવાનું ઊંધું અને નીચે ફરે શું વાત કરો અલા આ તો લીગલી હાથમાં પકડવા વાળી છે ને એટલે જી તમારે આપણે કરતા હોય ઉપર હાથમાં આમ રાખીને ફોડો તમ તાર ઉપર અનલીગલી એની જગ્યાએ લીગલી આવી ગયો નીચે પકડવાની અને ફરે અને એનું પછી એમાં જે થાય એટલે જેને હાથમાં ફટાકડા ફોડવા માટે તો કામની વસ્તુ છે ભાઈ તમને કોઈ કે માર્કેટમાં તમારો વિરોધ નહીં થાય ગયા વર્ષે વિરોધ થયો તો તમને ખબર હોય તો આપણા માતાજીના ને એના બધા લક્ષ્મી બોમ્બ હતા એના ફેરફાર કરીને સ્પાઈડરમેન ને ફોડો હવે હા એમ ઈ સારી વસ્તુ છે આ તો આપણે પર્સનલી ગમી કે આપણે લક્ષ્મી બોમ્બ ફોડતા બહુ ખોટી વસ્તુ હતી કે મને પર્સનલી નહોતી ગમતી ચકલીમાં જો આ બારના ચકલી આવી હોય ને આપણી ચકલી ચીચિયારી વાળી હોય ખાલી ફેર એટલો હોય ભાઈઓ આ ચકલી બાજ બની હગે હા ઈ બહુ માં જી ચકલી કોઈ દી બાજ નો બની શકે ને આ ચકલી બાજ બને આ તો જુનૂન જાણીતું મને લાગી આ આવડે મોટા રોકેટ આ મંગળે પહોંચશે ભાઈ અરે પાકિસ્તાન ગા કરો પાકિસ્તાન વહી જાય આપણે જુનૂન જાણીતું માર્વેલ અહીંયા ચાલુ કર્યું કેવું કે પેલા સ્પાઈડરમેન આવ્યો પછી ડક આવ્યો અને પછી માર્વેલ ભાઈ આપડા આવી ગયા ટોની સ્ટાર્ક આયર્ન મેન અને આ એને ખુદે બનાવેલા બોમ્બ માર્શિયલ શું વાત કરો તમારે તો ભાઈ ગજબ ફૂલ બાકાજી આ છે આપડા જુનૂન ને જાણીતું જે સૂત્રી બોમ્બ ઠીક નામ ખાલી વિક્ટોરી જે આપડા બધા જુવાનો હાથમાં પકડીને પછી ઘા કરીને ફોડે તો ઈ જુવાનો ભાઈ આ કઈ ઘા નો કરતા મહેરબાની કરીને નવો માર્કેટ સ્ટોક માં આવી ગયો છે કે તમારા હાથમાં જે ફોડવો હોય એના માટે હમણાં બેન બતાવે ને અમરેલા વાળા એને હાથમાં રાખજો તમ તારે આને નો રાખતા નકર આ સિત્રા વિતરા આપડા કાઢી નાખ્યા આ સિંચન આજ વખતે કાર્ટૂન ને બધાય લઈ લીધા શું સ્પાઈડરમેન કયો આયર્ન મેન કયો આ સિંચન એમ આવી ગયું સિંચન છે શંભુ અને શંભુ થાય ફૂલ ઊંચું આ શું હે કે મોર રાખું આમાં એના જેવું આ નવી આઈટમ છે અને કહેવાય છે પીકોક એટલે પીકોક એટલે ઇંગ્લિશમાં તો આપણે મોર જ થયો ને ભાઈ મોર ઇંગ્લિશમાં મોર નહીં ઇંગ્લિશમાં પીકોક થયો ગુજરાતીમાં મારો અંદરથી તો કડા કરશે કડા કરે જેમ પીકોક ના ફેદર પાછળ કેમ ખુલે ખાલી બોમ્બ જ જોઈ લે હાથમાં નથી આમાં તો ભાઈ જેમ પાછળ કેમ ખુલે એવી રીતના સરગાવી દો ને એટલે આગળ સ્ટેન્ડ હોય આખું પીકોક નો પાછળ ઓલા ફેદર થાય ને એવી રીતના ખુલે શું વાત કરો ઈ જેમ કડા કરે આપણે માર્વેલ નું ખાલી ઘટતું હતું આપડા WWE આવી ગયા એ રોક ભાઈ ને નાખી દીધા બિગ શો ને નાખી દીધો આમાં ખલી બલી ખાલી બાકી રહી ગયા આપડા કે એ છલી ખલી નો હમાય આમાં ખલી નો હમાય એટલે બોમ્બ માં નથી રાખ્યા ખાલી ઈ જાજો મોટો એટલે સ્પાઈડરમેન બધાય આવી ગયા અહીંયા એવાય બોમ્બ વેચી ઈ જે બ્રેડ ના પેકેટ માં આવે ભૂલે ચૂકે કોઈ ને હા બોમ્બ લેવા આવ્યા હોય ને મમ્મીએ બ્રેડ લેવાનું મોકલીને બોમ્બ લેવા આવી ગયો તો બોમ્બ લઈને જ જાજો ભૂલે ચૂકે આઈ નો લઈ જાતા નકર આ થઈ જાય જાડી અને તવા ઉપર મૂક્યો ને તો ફાટી જશે ઈ ટાઈપની બ્રેડ અને આનું આંધી તુફાન નામ છે તમે વિચાર કરો શું વાત છે આંધી તુફાનો પણ લાગે બ્રેડ જો તો આ બ્રેડ જ છે તમે વિચાર કરો ને માર્કેટમાં ભાઈ એટલા બધા નવા ટાઈપના આવી ગયા છે ને ફટાકડા કે આપણને એમ થાય કે ક્યાં ફટાકડા ફોડવા કે ક્યાં નો ફોડવા હું તો કહીશ કે બધા ફટાકડા ફોડો તમ તારે રાજી ખુશીથી ફટાકડા હોય છે એના માટે ફોડવા માટે અને આ આપણા પાસે મોટમ મોટું 240 સ્કાય શોટ ઉપર જઈને ધડાકા 40 ધડાકા થાય ઈ ભાઈ એક રે ધપ 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 ઓહ અડધી કલાક તો આમાં જ નીકળી જાય મને લાગે એટલે આ તો વર્થ ઇટ જ છે આ બેન જો એટલે તમે ઓલું વગાડવાનું રે આ વાગે જ એટલે એ વગાડવા વાળું છે કે ફૂટે છે આ છે મેજિક whip એટલે એનો મીનિંગ શું થાય આપણે whip એટલે ઓલા ચાબુક નો મારે આ એમાં મેજિક નામ છે આ તો તે ઓલો નવો ટ્રેન્ડ આવ્યો આમ કરીને ફાટ નથી આવતો એવો ચાબુક ફટાકડા આવી ગયા ભાઈ ટ્રેન્ડ પ્રમાણે ફટાકડા ફરે છે એટલે આ મેજિક whip નામ છે આ છે લાડવા શું તમે ખાવો અને ખવડાવો તો ભલે એટલે ખાવાના તો નથી હો તમે લાડવા હું તો એટલું સમજી ગયો કે આપણે કે ફરસાણની દુકાનમાં નથી ફટાકડાની દુકાનમાં ભાઈ એટલે લાડવાને તમે આમ કરો ને એટલે શંભુ એક ટાઈપના શંભુ છે પણ છે ગોળ ઓલા ટ્રાયેંગલ હોય સમજી ગયા આ ગોળ શંભુ નવા આ ગોળ એને આને હવે બારબી કઈક જોવા મળે આવો તો અહીં આવો તો તમે આ
બાર્બી ને શંભુ આવવા માંડ્યા, રાજકલા મેગા. આપણે સ્પાઈડરમેન ને ન મૂક્યા બીજાને મૂકી. ભાઈ ફૂટબોલ લવર્સ, જેમ કે હું ફૂટબોલ રમું તો હું પેલા એ જોતો કે ક્યાંક આપણે ફટાકડામાં ફૂટબોલ જેવું દેખાય આવે ને તો એ મળે. તો હવે એ આવી ગયું ભાઈ માર્કેટમાં, રિયલ મેડ્રિડ. તમને ખબર જ હશે, બહુ એટલે બહુ મોટી ક્લબ છે ફૂટબોલ ઇતિહાસની, તો એના નામનો ફટાકડો આવી ગયો. એટલે ફટાકડામાં એવું એકેય વસ્તુ બાકી નથી રહ્યું કે તમને જોવા ન મળે. આપણે સ્પાઈડરમેન જોઈ લીધી, ઓલા ઐશ્વર્યા બેન જોઈ લીધા, આયરન મેન જોઈ લીધા, બાર્બી બેન જોઈ લીધા, હવે ફૂટબોલના આપણે રિયલ મેડ્રિડ જોઈ લીધું. એટલે બધા જી ઇન્ડસ્ટ્રીના ચાહક હશે ને એ ટાઈપના ફટાકડા તમને મળી રહ્યા, જે તમારે જોતું હોય છે મળી રહે. એટલે અત્યારથી માર્કેટમાં એટલા બધા ટાઈપના ફટાકડા આવી ગયા છે કે આપણે આમ કરવું પડે કે આમાંથી મારું હાડું લેવું કયું આપણે એમ. એટલે સ્ટોક તો બધે અત્યારે ભરપૂર જ લાગે આપણને. હવે આ શું બેટ ની જેમ બેસબોલ નો ધક્કો હોય કે શું સમજાતું નથી. આ છે આપણે ફૂલઝર 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર લાંબી ફૂલઝર ભાઈ, કે આખી રાત તમે ફોડો તમને કાંઈ નહીં થાય. હવે મોટી વસ્તુ, એનાથી બહુ મોટી વસ્તુ આવી ગઈ છે તમને. જી થાલા પ્રેમીઓ છે આપણા ચેન્નઈ સુપર કિંગ ના, એના માટે ધોની બાપુ ખુદ આવી ગયા આમાં પોસ્ટરમાં ફટાકડાના નામે. એટલે છે તો ફટાકડો પણ છે થાલા બાપુ ના નામનો. એટલે આની જેમ હેલિકોપ્ટર શોટ જેમ જાય એવી રીતના છકો આવી લાગશે એવું લાગે તો એમ. અને જે પ્રીતિ ઝિન્ટાના ફેન બહુ મોટા, એટલે પ્રીતિ આપણે આખી આઈપીએલ ટીમો ના રાખ્યા છે. એટલે પંજાબના જે ફેન છે, પંજાબના ઈ જ ફેન હોય, જે પ્રીતિ ઝિન્ટાના ફેન હોય. એટલે મને પ્રીતિ ઝિન્ટા ઓલી 50 સેન્ટીમીટર હતી ના હો. ઓહ, એટલે હું તો વિચારું ને આવે જ આપણે એને ફૂલઝર લઈ લેવાય એક એક કરીને, કે જે એને કોઈ માગવા આવે તો એને શરમ આવે કે આવડી ફૂલઝર એને પછી માગવી કેમ આપણે. લઈ સેમાં જ આવી લઈ સેમાં જ કોથરી નો આવડી. અને આજ વખતે બધી વસ્તુના નામ ફેર થઈ ગયા. હા, આ શંભુ ને આ કોટી કહી દે છે, કલર કોટી, જેમાંથી અલગ અલગ કલર. ફ્લાવર પોટ કહેવાય કે ફ્લાવર પોટ જો ઓલું તમે હાથમાં પકડ્યું હતું ને, કયું આ ફ્લાવર પોટ આવડું અત્યારે ફ્લાવર પોટ કહેવાય. આ છે સંભુજ ભાઈ, કઈ ફ્લાવર પોટ નથી, આ દેશી ભાષામાં આપણે સંભાત છે બધે સંભાત છે. એટલે આજ વખતે તમે જોવા જાવ ને તો દિવાળીમાં ખૂબ સરસ મોકો છે આપણી દિવાળી સેલિબ્રેટ કરવાની. જેમ આખું હવે તો આખી દુનિયા કરે છે 100% ભાઈ. અમેરિકામાં જો દિવસની રજાઓ રાખવા માંડ્યા હોય દિવાળીની, તો આપણે ઇન્ડિયામાં તો આપણે સેલિબ્રેટ કરવી છે, આપણો જ તહેવાર છે. અને આ તહેવાર એવો છે કે માણસો આનો વિવાદ ઘણા ઉપાડે કે પોલ્યુશન થાય છે, એની જગ્યાએ ફુગા ફોડો. ફુગામાં આમાં ફટાકડા જેવા જ આવશે, ફુગા ફટાકડાનું કામ કરી ન કે ફટાકડા ફુગાનું કામ ન કરી શકે. એટલે હું તો એમ કહીશ કે આપણે મનાવો દિવાળી તમ તારે બધી રીતના, સારી રીતના, કારણ કે તહેવાર એમને નથી ઉજવાતો. ફટાકડા છે તો ફોડવા માટેના જ છે એમ. અને આ વસ્તુથી તમે જોવા જાવ ને, ભલે આપણે કઈ પોલ્યુશન ન કરે, પણ આ વસ્તુ બનાવવામાં ને એમાં જેટલા લેબર લાગે છે ને, એનાથી ઘણાયનું ઘર હાલે છે. 100%. એટલે એમ્પ્લોયમેન્ટ એટલી છે, વધે છે 100%. રાઈટ. ખાલી ઓલી વાત નથી કે ભાઈ આ કરી ચીજ પોલ્યુશન થાય છે. આ કઈ ટાઈપનું રોકેટ છે? આમાં ઉપર રોકેટ નું તોલું આપ્યું નથી. આ એવું છે કે આને તમે સળગાવો ને, ટાર્ગેટ તમારે નક્કી કરવાનો. ઓ ભાઈ, આ તો આપણા કામનું. તમારે જી નાથા બાપા ભૂપત બાપા ઉપર તમને એના ખાર હોય ને એની ઉપર નાખી જ દેજો. મજાક કરું. અને નક્કી કરો ને અહીંયા વિસલ વાગી જાય. શું વાત કરો, દૂરથી આવે કે આવું છું આવું જાય એના જેવું. વાત સાચી છે. પછી આ તમે જોઈ લ્યો, આ બંબુડા. એટલે આ કઈ ટાઈપના બંબુડા? સ્ટેન્ડ રાખવાનું, એના માટે સ્ટેન્ડ આપે ને એમાં તમારે રાખવાનું. આખી વિસલિંગ નું છે. ઠીક. એટલે ફૂટે ઉપર જ ફૂટે, સીધા ઉપર જ થાય, અને પછી ફૂટે ને એની પેલા વિસલ મ્યુઝિક વાગે. આપણે ઓલા અપલખણા નો હોય ભાઈ બંધુ ગણાય કે પેલા છેલ્લું આટલી વાઈટ બાકી હોય ને જગાઈ દીધું ત્યારે હોતી તો ઠેબુ મારી દે એટલે આડું થઈ જાય, એટલે ગમે ત્યાં જઈને ફૂટે. એટલે એના માટેનું સોલ્યુશન જો ફટાકડામાં આપવા માંડ્યા કે તમે આના ઉપર સ્ટેન્ડમાં જ રાખો, ગમે એ પાટું મારો ત્યારે પડશે નહીં તમ તારે. તોય મારા આડો પાટા તો મારી જ જાય હો જિંદગીમાં નામ. લે તમે અત્યારે મોટું રેડબુલ કે આમાં હું ફિરકો નહીં કોઈ કે આ ફિરકી જ છે, પણ ફૂટે એવી ફિરકી. ઓહો, એટલે ભૂલે ચૂકે ફટાકડા લેવા આવ્યો હોય ને તમે ફિરકી લે સમજીને લઈ જતા હોય તો આ કઈ સંક્રાંત માટેની ફિરકી નથી તમ તારે. એટલે આજ વખતે અનગિનત નવી આઈટમો અને નવી વસ્તુઓ અને એના નવા નામ છે. શું વાત કરો. બાકી અમે બધાય સમજુ જી, અહીંયા આવીને તમે એમ કયો આ નહીં ના જોઈ એટલે તમને દઈ દે. તમે ઓલું કોસ્મેટિક આઈટમ રાખો, ઓલું મેકઅપ નું કે એ રીતના કે આ બેન નું. આ તમે થોડુંક મોઢા નજીક ફોડો ને તો આનાથી મેકઅપ થઈ જાય. પછી દારૂ નો ચારકોલ મેકઅપ આનાથી થાય. ઓરિજિનલ ચારકોલ રેડી કહેવાય તમારું. અત્યારથી જે દિવાળી નું આપણે માહોલ જોવા જાય ને
એ પ્રમાણે સ્ટોક તો ભરપૂર લાગે આપણને, ભરપૂર છે અને આપણે આગળ માગો એટલું મળશે. બટ હા, આપણે માર્કેટમાં ત્યાં સર્વે કરવા આવ્યા હતા કે દિવાળીના થોડાક દિવસો પહેલા કેવું ચાલી રહ્યું છે, કેવું સારું એવું થાય છે ફટાકડાનું, કે પ્રિપેરેશન કેવી છે, એ બહુ સારી એવી લાગી. તો આવી જ રીતના વિડીયો અમારા જોતા રહ્યો અને આનાથી સારા વિડીયો આવતા રહેશે. તો સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાઈક કરી લ્યો અમારી ચેનલને. જય શ્રી કૃષ્ણ.